નિષ્કાન સ્વામી કહ્યું કે માનો મળી છે મોટી વાત હાથ આવી, તેમાં હારજો રે કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાળજો રે. આનું જતન કરવાનું છે. આ આપણો ખરેખરો સમય આવી ગયો. ગુણાયતાન સ્વામી કહે છે કે શેરડીના સાંઠાનો વચલો ભાગ આવ્યો. કોઈ દિવસ આપણે કલ્પના જ નહોતી કરી. આપણે કલ્પના કરી હશે કદાચ કે ભાઈ હું મોટો થઈને બહુ મોટો આમ ભણીશ ગણીશને આમ આગળ યુનિવર્સિટીમાં કે ક્યાંક નામ આમ મારું છાપામાં આવે ને ફોટા બોટા એવું કરીશ. કેટલાકે એવો સંકલ્પ કર્યો હશે, એવી કલ્પનાઓ કરી હશે પોતાના જીવન માટે કે બહુ મોટો પૈસાદાર થઈશ, એક ગાડીઓ મારી આજુબાજુ ફરતી હોય ને વટ પાડી દઈશ. કેટલાકે વળી એવી કલ્પના કરી હશે કે હું બહુ મોટું એવું કાર્ય કરીશ કે જેનાથી બધા મને યાદ કરે. કેટલાક એવા હશે કે આપણે આખી જ્ઞાતિને હું આગળ વધારીશ. તો કોઈક એવા હશે કે મારે સમાજમાં બહુ મોટી કંઈક સેવા કરવીશ. આવા બધી કલ્પનાઓ આપણે આપણા જીવન માટે કરીશ. કોઈ દિવસ આપણે જીવનમાં એવી કલ્પના નથી કરી કે આવા પૂર્ણ પુરુષની, અક્ષરધામના પુરુષની પ્રાપ્તિ થશે. કોઈ દાડો આવી કલ્પના નહોતી કે આવા પુરુષ, આ પુરુષ મને મળશે. હકીકતે આપણને પ્રત્યક્ષ અનુભવાય. આ ખાલી કંઈ કલ્પનાની વાતો કે ગપ્પા નથી. જેટલા પ્રસંગો આપણે જાણ્યા, સ્વામીનો મહિમા જેટલો જાણ્યો એ બધો આપણને આ બુદ્ધિમાં બેસે એવો છે, આપણને અનુભવ થાય એવો છે. એવા પુરુષની પ્રાપ્તિ થઈ ગઈ. નિષ્કાંશે કહ્યું કે કિયાં કીડી કરી મેળા, ભેળો થાવા ભારે ભેદ છે રે. કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે. અતિ અણમળ્યાનું એહ મળું માઈક માઈક ને રે. તે તો દયા કરી ધરે દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે. તૈયે થાય તેનો મેળાપ, જ્યારે નર્તન ધરે નાથજી રે. કહે નિષ્કુળાનંદ વાત ત્યારે મળાય એને સાથજી રે. ક્યાં કીડી કરી મેળાપ, કીડી હોય ઝીણી એવી, અને એમ કે મારે હાથી ન્યારે સેકન્ડ કરવું છે, પૈસા રવા દેનાવા શંકા. યોગીજી મહારાજે નિરૂપણમાં કહ્યું કે આ કીડી અને ક્યાં હાથી જબ્બર પ્રાણી, એક પગ મૂકે ને હજારો કીડીઓનો મોક્ષ થઈ જાય. હવે અવળી અમથી કીડી એને હાથીનો મેળાપ કરવા કોઈ દિવસ શક્ય ન થાય, પણ હાથી નાનકડો કીડી જેવો થઈ જાય. આપણને આમ કલ્પના જ નથી. બોલો, અત્યારે કલ્પના કરીએ કે એ મોટો હાથી હોય ને એટલી ઝીણી કીડી થઈ ગઈ, કલ્પના જ કરી નથી શકતા. અશક્ય જ લાગે છે, પણ એ શક્ય થઈ ગયું. અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે રૂવાડે ઉડતા ફરે એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપે મળી ગયા. આ શું વાત છે! આ મોટા મોટો ઉપકાર એમનો કે ત્યારે ક્યાં કે નિષ્કાન સ્વામી કહે છે કે કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે. કેટલી બધી કેદ છે! સ્વાદની કેદ, માનની કેદ, જરાક હરખાના બેહડ્યા તો જાઓ તમારો સત્સંગ મૂકી દીધો. માનની કેદ, કામની કેદ, લોભની કેદ. કેટલી જેલમાં આપણે પડ્યા છે. એને કેટલી જેલની અંદર આપણે પડ્યા છે. એને ભગવાનનો યોગ ક્યાંથી થાય? પણ તૈયે થાય તેનો મેરાપ, જ્યારે નર્તન ધરે નાથે. આ તો બહુ જ કૃપા કરી આપણને કલ્પનાની પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારે અને બરાબર ભારતમાં પધારે. અમેરિકામાં પધાર્યા તો ક્યાં આપણને વિઝા મળત અને કોણ આપણને ત્યાં ગ્રીન કાર્ડ ને સિટીઝનશીપ આપે. આ તો ભગવાને દયા કરી તે ભારતમાં આવ્યા, અને ભારતમાં આવ્યા ને એમાંય દયા કરી તે પશ્ચિમમાં દ્રષ્ટિ કરીને ગુજરાતમાં આવ્યા, અને એમાંય દયા કરી કે ગુણાયતાન સ્વામી જેવા સંત આપ્યા. અને આખી પરંપરા, આપણે આમ પરંપરાનો ખાલી વિચાર કરીએ ને તોય આનંદ થયા કરે એવું છે. શું પરંપરા મળી! એક એક જય બોલાવીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એક એક પુરુષો આમ કેટલા અલૌકિક, બધી વાતો અલૌકિક અલૌકિક દેખાય આપણને. ગુણાયતાન સ્વામી કેવી અલૌકિક સ્થિતિ, ભગતજી મહારાજ કેવી અલૌકિક સાધના. પરોક્ષના માણસો ભગતજીનું જીવન ચરિત્ર વાંચે. હમણાં ભગતજી માનો જન્મદિવસ ઉજવ્યો ત્યારે મોહન સ્વામી કહ્યું હતું, મુંબઈમાં બહુ મોટા ડૉક્ટર હતા અને આનંદમાઈ માતાના શિષ્ય હતા. અને એ આનંદમયી માતાના શિષ્ય હતા, પણ એ દર વર્ષે ભગતજીમાં જીવન ચરિત્ર એક વખત વાંચી લે કે આવી ગુરુ ભક્તિ ક્યાંય જોવા જ નથી મળતી. લ્યો, આવા સાધના, આવા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, સાક્ષાત અક્ષરધામના પુરુષ. સમાધિ થાય, અને સમાધિમાં જેને જેને સમાધિ થાય ને બધાને એ જ દેખાય કે તેજનો લીસોટો હોય ને શાસ્ત્રીમાં ચાલે, અને એની પાછળ પાછળ બધા જતા હોય.
અક્ષરધામમાં લઈ જાય. અહીંયા બેઠા હોય ને અક્ષરધામમાં લઈ મારવાનું ખરું? આપણને કલ્પના જ ના થાય. યોગીજી મહારાજ એ મોટા મોટા મહંતો અને મોટા મોટા ઓલા સ્વામી આપણા ચિન્મયાનંદ સ્વામી જેવા મોટા મહાત્માઓ એને આમ નમી પડે ને પ્રમુખ સ્વામી મહારાજ ભારતના રાષ્ટ્રપતિ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી કે રાષ્ટ્રપતિ થયા હોય એવી વ્યક્તિએ કોઈ ધાર્મિક પુરુષ ઉપર પુસ્તક લખ્યું હોય એવું પહેલી વાર ઇતિહાસમાં બન્યું ને પ્રમુખ સ્વામી મહારાજ માટે બન્યું. આ શું ગુરુ, આ કેવા ગુરુ પ્રાપ્ત થયા છે. એમના આપણા ઉપર કેટલા ઉપકારો છે, કેટલા બધા ઉપકારો. નિષ્કાન સ્વામી વાત લખે છે કે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે, માત તાત સગા સમેત માન્યા શરણેહી ભોળા પણે રે, જોને ગર્ભવાસની ત્રાસ ટાળી કેમ ટળે કોઈ અની રે, તે પણ ટાળીને અવિનાશ રાખે ખબર અન તોય અની રે. એ તો આવ્યા છે મોક્ષ કરવા માટે, ગર્ભવાસ ટાળવા માટે, પણ તોય આપણા અનાજ પાણીની ખબર રાખે. કેટલી ખબર રાખે છે બાપા, નાની મોટી કેટલી ખબર. નૈરોબીમાં બાપા પધાર્યા હતા, લગભગ હું સાલ ભૂલી ગયો છું, 98 કેવી કઈ સાલ નૈરોબી પધાર્યા હતા બાપા. અને નૈરોબી પધાર્યા હતા અને પછી બધા હરિભક્તો બધા મોટા મોટા હતા એની સાથે મિટિંગ કરતા હતા. મિટિંગ પૂરી થઈને બાપા સુવા જતા હતા ત્યારે સંતો બાર ગોષ્ઠી કરતા હતા કે બાપા અમને શું આવે એટલે દર્શન થાય ને માટે બધા બેઠા હતા. કૃષ્ણવલ્લભ સ્વામીએ વાત કરી કે જો આ બધા ટ્રસ્ટીઓ બધા મોટેરા હરિભક્તો છે બાપાને પગે લાગશે ને બાપા બધાના માથે હાથ મૂકશે, પણ ઓલા હરિભગત બેઠા છે ને એને માથે નહીં મૂકે. સંતો જ નવાઈ લાગી કે મારું વાલું કૃષ્ણવલ્લભ સ્વામી જેવા આટલું નોંધે એટલે બહુ કહેવાય એમ. એટલે પછી બધા સંતો જોતા હતા કે આ વલ્લભની વાત સાચી થાય છે કે નહીં. અને ખરેખર થયું. બધા હરિભક્તોને બાપા માથે હાથ મૂકે, માથે હાથ મૂકે. એ હરિભગત આવે ને બાપાએ ખભે ધબ્બો માર્યો ને થાબડ્યો. બાપા રૂમમાં પધાર્યા ને સંતો હસતા હતા. બાપા કે કેમ હસો છો? બાપા વલ્લભની વાત સાચી થઈ. કે હું સાચી થઈ? કે એમણે એવું કહ્યું હતું કે તમે બધા હરિભક્તો જે છે એના માથે હાથ મૂકશો પણ ઓલાને માથે નહીં મૂકો ને એને ખભે મૂકશો. તો બાપાએ હસ્યા. બાપા કે એ હરિભગત છે ને એને માથે વાળ છે ને એ હાચા નથી, એ વીઘ પહેરે છે, એટલે કે આપણે માથે હાથ મૂકીએ ને કંઈ ખસી જાય તો કે છે. આ અક્ષરધામના પુરુષ કેટલી સંભાળ રાખે છે, આપણી નાની મોટી કેટલી વિચારે રાખે છે.